નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। અયોધ્યામાં કળશ યાત્રાની તૈયારીઓ શરૂ। આજે રામલલ્લા મંદિર પરિસરમાં ભ્રમણ કરશે। વિરાટ કોહલી પ્રાણ પ્રતિષ્ઠામાં આપશે હાજરી। પીએમ મોદીએ કેરળના ગુરુવાયુર મંદિરમાં પૂજા કરી 4000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન। આજે કોલકાતાથી અયોધ્યા માટે શરૂ થશે ફ્લાઇટ। સીએમ યોગી આદિત્યનાથ વર્ચ્યુઅલી કરશે ઉદ્ઘાટન। અયોધ્યા માટે 200 થી વધુ આસ્થા સ્પેશિયલ ટ્રેન દોડાવશે રેલવે। શ્રીલંકાની સેનાએ ભારતના 18 માછીમારોની કરી ધરપકડ। સીમા પાર કરવાનો કર્યો આરોપ। પાયલટને થપ્પડ મારવાની ઘટનામાં નવો દાવો। ફ્લાઇટમાં હાજર પેસેન્જરે કહ્યું ક્રૂ મેમ્બર્સે વૃદ્ધોને કલાકો સુધી ભૂખ્યા તરસ્યા રાખ્યા। દોસ્તનો ટોપલો પેસેન્જર પર ઢોળ્યો। રામલલ્લાના ગર્ભગૃહના એક્સક્લુઝિવ ફોટોઝ। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું અનુષ્ઠાન શરૂ। વિરાટ અને અનુષ્કાને મળ્યું આમંત્રણ। પીએમ મોદીનું વતન 2503,000 વર્ષ જૂનું। ભારતના એકમાત્ર પુરાતત્વીય સ્થળ વડનગરમાંથી 2800 વર્ષ જૂની વસાહતના મળ્યા પુરાવા। આવી ઈ સાયકલ ક્યાંય નહીં જોઈ હોય। 75 વર્ષીય નિવૃત્ત એન્જિનિયરે જાતે ડ્રોઈંગ કરીને પાર્ટ્સ બનાવ્યા। 50 કિલોમીટરની એવરેજ ચેન નથી છતાં પેડલથી ચલાવી શકાય છે। ડમ્પર પાછળ કાર ઘૂસી જતા બુકડો। સુરેન્દ્રનગર પાસેનો છે આ બનાવ। મોરબીના પતિ પત્ની અને પુત્રના મોત। બાળકનો થયો આપબાદ બચાવ। કાર ચાલકે મોતનો લાઈવ વિડીયો ઉતાર્યો। વડોદરામાં સાપની જેમ બાઇક ચલાવતા યુવક કાર સાથે અથડાયો। હવામાં ફૂટબોલની જેમ 10 ફૂટ ઉછળ્યો। વડોદરામાં સ્કૂલ રિક્ષા ચાલકો બેફામ। વિદ્યાર્થીઓને ઠાસીને બેસાડ્યા। અમુકે ડ્રાઇવિંગ સીટ પર બાળકોને બેસાડી પૂર ઝડપે હાંકી રિક્ષા। પતંગની દોરી ખેંચતા ધડાકો। સીસીટીવી થયા વાયરલ। સુરતમાં 2 ભાઈને કરંટ લાગ્યો। આગમાં લપેટાતા એકના શરીરની ચામડી ઉખડી ગઈ। શિક્ષકે અગાસી પર મોકલ્યાનો છે આરોપ। આખું કોમ્પ્લેક્સ બળીને ખાક। ભુજમાં ઇલેક્ટ્રોનિક્સના શોરૂમમાં લાગી ભીષણ આગ। પાટણને મળશે હેરિટેજ રેલવે સ્ટેશન। 9 વર્ષ જૂના પાટણ રેલવે સ્ટેશનની જૂની ઇમારતો તોડી પાડવાનું કામ શરૂ। નવીન રેલવે સ્ટેશન હેરિટેજ પ્રકારનું બનાવાશે। વિદેશી દારૂનો વેપલો। વલસાડના બગવાડા ટોલ નાકા પાસેથી એલસીબીની ટીમે ટ્રકમાંથી 1608 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એકની કરી ધરપકડ। પત્ની સેક્સ માણવા ન દે તો પતિ લઈ શકે છે છૂટાછેડા। આ છે ક્રૂરતા। મધ્યપ્રદેશ હાઈકોર્ટનો મોટો ચુકાદો। એક અવાજ પર સ્ટાર્ટ થઈ જશે ગાડી। જોરદાર 36 સેફ્ટી ફીચર સાથે લોન્ચ થઈ નવી હુન્ડાઈ ક્રેટા। સમર્થ જુરેલ બિગ બોસ 17 માંથી બહાર। કહ્યું થપ્પડ કાંડ પર અભિષેકને ક્યારેય માફ નહીં કરું। ગર્લફ્રેન્ડ ઈશા સાથે રહેવા માંગુ છું। રશ્મિકા મંદાના વિજય દેવરકોંડા સાથે વિયેતનામ ફરવા ગઈ। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।